મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં કૃષ્ણનગરમાં ₹50 લાખની લૂંટ ચલાવવામાં આવી છે। મારુતિ પ્લાઝા નજીક લૂંટ કરી અને કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત કરવાના બહાને લૂંટ કરી। બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટ ચલાવી। કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટ ચલાવી છે। અમદાવાદની આ ઘટના છે। કૃષ્ણનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ આ ઘટનાને લઈને હાથ ધરી છે। જોકે અમદાવાદના કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટ આચરવામાં આવી છે। બે શખ્સો બાઇક પર આવ્યા અને લૂંટ ચલાવી। મારુતિ પ્લાઝા નજીક 50 લાખની રોકડની લૂંટ થઈ છે। કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત કરીને લૂંટનો શિકાર બનાવ્યો છે। બે વ્યક્તિ બાઇક પર આવ્યા હતા અને દિવસ દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટ ચલાવી છે અને અકસ્માત કરીને કારના ડ્રાઈવરને ધમકાવીને તેની પાસેથી 50,000ની રોકડની લૂંટ ચલાવી। અમદાવાદના કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટ ચલાવીને આરોપીઓ ફરાર થઈ ગયા છે। મારુતિ પ્લાઝા નજીક 50 લાખની રોકડની લૂંટ થઈ છે। અમદાવાદની આ ઘટના છે। કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત કરીને લૂંટનો શિકાર બનાવવામાં આવ્યો છે। કૃષ્ણનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તો બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટ ચલાવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, કૃષ્ણનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટ, વધુ અપડેટ શું? જીવીની જે પ્રકારે ફરી વખત અમદાવાદમાં 50 લાખની લૂંટની ઘટના સામે આવી છે। કૃષ્ણનગર વિસ્તારમાં એક વ્યક્તિ જે પોતાની ગાડીમાં 50 લાખની રોકડ બેગમાં લઈને નીકળી રહ્યો હતો। એ દરમિયાન બે જે અજાણ્યા શખ્સો બાઇક લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેની ગાડીની આગળ આવીને અકસ્માત કર્યો હોય તેવા બહાને તેની સાથે જે તકરાર કરી હતી, ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ તેની જે ગાડીમાં મૂકેલી 50 લાખની બેગ છે તે ઝૂંટકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને લઈને જે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેને પોલીસને જાણ કરતા સમગ્ર મામલે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ખાસ તો કૃષ્ણનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હાલ તપાસ કરી રહી છે। ખાસ કરીને આજુબાજુના જે સીસીટીવી ફૂટેજ છે જેના આધારે જે શંકાસ્પદ બાઇક ચાલકો છે તેની ઓળખ કરીને જે આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ। અમદાવાદના કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટ, મારુતિ પ્લાઝા નજીક 50 લાખની રોકડની લૂંટ ચલાવવામાં આવી છે। કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત કરીને લૂંટનો શિકાર બનાવવામાં આવ્યો છે। બાઇક પર આવેલા બે શખ્સોએ આ લૂંટ ચલાવી છે। બાઇકમાં સવાર લૂંટારુઓ સીસીટીવીમાં પણ કેદ થયા। કૃષ્ણનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। જોકે કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત કરીને લૂંટનો શિકાર બનાવવામાં આવ્યો અને અકસ્માત કરીને લૂંટનો શિકાર બનાવ્યા પછી 50 લાખની રોકડની લૂંટ ચલાવવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફરી એકવાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા, સીસીટીવી પણ સામે આવ્યા, શું વધુ અપડેટ? જીની જે પ્રકારે કૃષ્ણનગર વિસ્તારમાં અકસ્માતના બહાને જે 50 લાખની લૂંટ કરવામાં આવી હતી તે કેસને લઈને હાલ સીસીટીવી સામે આવ્યા છે। જેમાં બે લૂંટારો જે બાઇક લઈને આવ્યા હતા તે લૂંટ કરીને જે નાસી રહ્યા હતા તેના વિડીયો અત્યારે સામે આવ્યા છે। આ બંને લૂંટારો જે બેગ હતા તે ઉઠાવીને ત્યાંથી જતા રહ્યા હતા। ખાસ તો જે વેપારી જે પોતાની ગાડીમાં જઈ રહ્યા છે દરમિયાન તેની ગાડી અટકાવી હતી અને તેમની સાથે અકસ્માત થયો હોય તેવા બહાના હેઠળ તેમની સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડો કર્યા બાદ ઝપાઝપી કરી હતી। ત્યારબાદ એક લૂંટારુએ તેની બેગ ભરેલી જે રોકડ હતી તે તેની ગાડીમાંથી વેપારી કંઈ સમજે તે પહેલા તે ઝૂંટવીને ત્યાંથી નીકળી ગયા હતા। આ ઘટનાને લઈને હાલ તો કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે જે બાઇક નંબર છે તે મેળવી આરોપીઓની શોધખોળ શરૂ કરી રહી છે અને સાથે નજર ચૂકવીને આજે લૂંટ કરવામાં આવી હોવાના કારણે હાલ વેપારીનું નિવેદન લઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।